પ્રી મોન્સૂન કામગીરીના દાવા સામે વરસાદે ખોલી તંત્રની પોલ. વર્લ્ડ હેરિટેજ શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. પાટણ શહેરના કાલી બજાર અને રાવળવાસ વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રેડક્રોસ પદ્મનાભ ચોકડી રોડ પર ગટર ઉભરાવાની સમાની સમસ્યા અંગે અગાઉ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પણ સ્થિતિ યથાવત હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ત્યારે લોકોની માંગ છે. અધિકારીઓ કહીએ છીએ તો કોઈ જવાબદારી લેતા નથી. તમે આ તો રોડ હોશ કરીએ ને તમારા છોકરા બીમાર પડે આખું રિઝલ્ટ હવે આગળ આવશે. ગાળ બાળ ના બોલતો હોય ને નકર લોચા વાગશે. તમે પાછા ગાળ રણકાઈ દેતો ઉપાધિ અહીં ભોરે તેના જ બાજુ જોડે બે તો અમારા રસ્તો કાઢો બરોબર. અમારા પાણીનો અમારા મેલામાં છોકરા નાના મોટા અમારે રોગચાળો ફાટી નીકળે તો કોણ ત્યાં જવાબદાર લે? મોજા પડે અમારા છોકરા મોદા પડે તો આ રોગચાળો ફાટી નીકળે અને આ વરસાદનું પાણી બધું વાહમાં પહેરે છે અને આ મઢમાં જાય છે બરોબર. અમારે મઢમાં વાહમાં પહેરે તો અમારું પાણી શું કરવાનું? અમારે ઢેચમ પાણી ભરાઈ જાય એમ મઢમાં બરોબર. હા બોલો બોલો. અમારા રોડનું પાણી બધું મહેલામાં પહોંચે છે અને માતાજીનું મંદિર આગળ પાણીનો 24 કલાક સુધી કાબુ ત્યાં ભરેલા રહે છે. એટલે આ રોડનો બમ્પનો એ નિકાલ કરી અને પાણીનો નિકાલ થાય વ્યવસ્થિત વરસાદના એવો નિર્ણય કરી એવી કાર્યવાહી કરવા અમારી વિનંતી છે. પાણી ભરાય છે, મંદિરમાં ભરાય છે, આવા જવાની તકલીફ પડે છે. એના છોકરાને નિશાળે જાય, સ્કૂલે જાય તો એને તકલીફ પડે છે. તો અમારે શું કરવાનું હોય? તમારે નિર્ણય ખુદ કરીને નિર્ણય કરો તો અમારે આ રોડ પોતાને થોડું આગળ પાણી જાય એવું કંઈ કરો તો એ અમારે મહેલામાં પાણી ના ભરાય.